આતંકવાદની ઘટનાઓ ઘટી રહી હોય, એક જ ધર્મના કે એક જ સમાજના લોકો જોડાયેલા હોય તો આવી ઘટનાઓના સંદર્ભે આપનું શું કહેવું છે? આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો અને જેટલી બી આતંકવાદની ઘટનાઓ બની છે એને આપણે એ નિંદાને લાયક છે અને અમે એના ખિલાફ પ્રદર્શનો બી કરેલા છે. ઇન શોર્ટ, નેશન ફર્સ્ટ, નેશન ફર્સ્ટ. રાષ્ટ્રથી સર્વોપરી કશું જ રાષ્ટ્ર નથી. હંમેશા ફર્સ્ટ રહેશે છે અને હંમેશા રહેશે. આપ નમાજ પણ પઢો છો અને મંદિર પણ જાઓ છો. નમાજ મારી આસ્થા છે તો મંદિર મારી સંસ્કૃતિ છે. મેં ભારતમાં જન્મ લીધો છે અને મંદિર અને નમાજ બંને વસ્તુએ મને માનવતા અને શાંતિ શીખવાડી છે. ટૂંકમાં એમાં કહી શકાય કે સબકી પૂજા એક સી અલગ અલગ હે રીત, મસ્જિદ જાએ મૌલવી યા કોયલ ગાએ ગીત. ધ ફેક્ટ બુલેટિન ન્યૂઝની અંદર દર્શક મિત્રો આપનું સ્વાગત છે. TFB નામના એક હુલામણા નામથી મીડિયા જગતની અંદર અમે પાપા પગલી ભરી રહ્યા છીએ. હું તમારો ડૉક્ટર અમિત જ્યોતિકર, જેને હંમેશા ગેસ્ટની ભૂમિકામાં તમે જોયા હશે, આજે હું એન્કરની ભૂમિકામાં છું અને જિંદગીની આ સેકન્ડ ઇનિંગ અમે શરૂ કરીએ છીએ. મિત્રો, TFBની અંદર શિક્ષણ જગત સાથે, સમાજ જીવન સાથે, સાહિત્ય સાથે સંકળાયેલા લોકોને અમે તમારી સમક્ષ લાવીશું. તેમણે કરેલા નક્કર પ્રયાસો અને તેમણે કરેલા નક્કર પરિણામો અને કાર્યોને આપની સમક્ષ લાવીને એને મૂલવવાનું કામ દર્શક મિત્રો કરશે. આવું જ એક વ્યક્તિત્વ જે ઓલ ઇન્ડિયા મુસ્લિમ વેલફેર એન્ડ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન સાથે જોડાયેલું છે, આવું જ એક વ્યક્તિત્વ જે ચાઇલ્ડ એબ્યુઝ એની અવેરનેસ માટે કાર્ય કરે છે મુયા ફાઉન્ડેશનના સંદર્ભે, આવું જ એક વ્યક્તિત્વ માનવ સેવા સમિતિ જે દેશની અખંડિતતા અને નેશન ફર્સ્ટની જે વિચારધારા સાથે છે એની સાથે કાર્ય કરી રહ્યું છે, મુસ્લિમ વેલફેર એસોસિએશન સાથે કાર્ય કરી રહ્યું છે, શૈક્ષણિક જગત સાથે બી સંકળાયેલું છે. આવું એક બહુમુખી પ્રતિભા અને બહુમુખી વ્યક્તિત્વ એટલે મુસ્લિમ સમાજમાંથી આવતું મહિલા શ્રી યાસ્મીન વોરા. યાસ્મીનજી નમસ્કાર. અમારા સ્ટુડિયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ તો આપના જે પ્રકારે આપ કાર્ય કરી રહ્યા છો શિક્ષણ ક્ષેત્રે, સમાજ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે, અંગદાન ક્ષેત્રે, દરેક ક્ષેત્રની અંદર આપની કંઈક ને કંઈક યોગદાન રહેલું છે અને અમારી ટીમ, હું એકલો નથી હોતો, બીજી અન્ય ટીમ પણ તમારા સંદર્ભે રિસર્ચ કરતી હોય છે. વિચારધારા એક બાજુ અને આસ્થા એક બાજુ. અમે જ્યાં સુધી આપના વિશે થોડું ઘણું જાણીએ છીએ એ પ્રમાણે આપ નમાજ પણ પઢો છો અને મંદિર પણ જાઓ છો. તો જ્યારે આ બે વસ્તુ એક મ્યાનમાં બે તલવાર રાખવી મુશ્કેલ છે આજના સમયે, એમાંય મુસ્લિમ અને એમાંય મુસ્લિમ મહિલા, તો તમને આ બે બેલેન્સ કરવાની અંદર તમારી કોઈ ધાર્મિક માન્યતાઓ અથવા તમારી કૌટુંબિક કોઈ અડચણ એવું કંઈક આવે ખરું? મારું માનવું એ છે કે ઈશ્વર એક જ છે. જે સર્જનહાર છે ને એ એક જ છે. આપણી પૂજા પદ્ધતિ અલગ હોઈ શકે, નમાજ આપણે અલગ તરીકે પઢો, પ્રાર્થના તમે અલગ તરીકે કરી શકો, પણ જે સર્જનહાર છે ને એ એક જ છે. અને નમાજ મારી આસ્થા છે તો મંદિર મારી સંસ્કૃતિ છે. મેં ભારતમાં જન્મ લીધો છે અને મંદિર અને નમાજ બંને વસ્તુએ મને માનવતા અને શાંતિ શીખવાડી છે. અને જે મારી આસ્થા છે એ મને માનવ બનાવવાનું શીખવે છે અને માનવતા કોઈ બી ધર્મની મર્યાદાથી બંધાતી નથી. બિલકુલ. ટૂંકમાં એમાં કહી શકાય કે સબકી પૂજા એક સી અલગ અલગ હે રીત, મસ્જિદ જાએ મૌલવી યા કોયલ ગાએ ગીત. તમે મંદિર અને નમાજની વાત કરી, એની જોડે જોડે હું સૂફી અને ભક્તિ સંપ્રદાય એના વિશે બી હું તમને જાણવા, કે તમે ઘણા બધા કાર્યક્રમો છે તમારી સફરે વિરાસત એની પર સાથે બી જોડાયેલા છે. વિરાસતના સંદર્ભે સૂફી અને ભક્તિ આ બેયને બી તમે સાથે લઈને ચાલો છો, તો આના વિશે કંઈક તમારા દર્શક મિત્રોને તમારા વિશે કહી શકશો? સૂફી અને ભક્તિ એનો સાર પ્રેમ જ છે. હું સૂફિઝમને ફોલો કરું છું. મૌલા અલી જોડે મારું એક ખાસ કનેક્શન છે અને સૂફી જે હોય છે એ ફક્ત પ્રભુ તરફ કે ઈશ્વર તરફ મળવાનો રાસ્તો ના બતાવે. સૂફી પહેલાં માનવતા શીખવાડે, ઇન્સાનિયત. જે સર્જનહારનું તમે સર્જન છો, હું સર્જન છું. હું તમને દુઃખી કરીને કોઈ દિવસ પ્રભુને ના પામી શકું. હું તમારું હક છીનીને તમને યાતના આપીને કોઈ દિવસ બી પ્રભુને ના પામી શકું. મારે અગર પ્રભુને પામવું હોય તો પહેલાં મારે ઇન્સાનિયત શીખવી પડે અને સૂફિઝમ જે છે એ ઇન્સાનિયત શીખવાડે છે. મેં રિસન્ટલી જ એક પ્રોગ્રામ કર્યો સૂફિઝમ ઉપર અને એ કરવાનો જે મારો ફાઉન્ડેશનનું જે મેન મકસદ હતું એ હતું કે આપણી જે વિરાસત છે, સૂફિઝમ હોય કે શાસ્ત્રીય સંગીત હોય, કથક હોય, જે બી છે એ બધું ભારતનું છે, આપણી સંસ્કૃતિ છે અને એ આજે યુવા પેઢીમાં વિસરાતી જાય છે.
એટલે મારા ફાઉન્ડેશન એક મુહિમ માટે વિચાર્યું કે આપણે કેમ નહીં આ સંસ્કૃતિને પાછી જિંદા કરીએ, આપણે યુવા પેઢી સાથે ને પહોંચાડીએ. તો મેં રિસન્ટલી જે પ્રોગ્રામ કર્યો એમાં કહું કે જે સૂફિઝમની અંદર એક જ મંચ ઉપર જ્યાં ખ્વાજાની કવ્વાલી ચાલતી હોય અને સાથે સાથે મીરાનું ભજન ગવાતું હોય, બિલકુલ સાચી વાત. એ ભારતમાં શક્ય છે અને એ જ ભારતનો આત્મા છે. બિલકુલ સાચી વાત. જો આ પ્રકારના વિચારો જો છેક નીચે સુધી જતા હોય તો આ દેશની અંદર સામાજિક સૌહાર્દનું વાતાવરણ બહુ જ સારી રીતે જળવાઈ રહે. આપના વિચારોને અમે ખૂબ જ સરાહનીય છે કે બહુ સારા વિચારો છે ને આ લોકો સુધી જવા જોઈએ. તો આ દેશની 90% પ્રોબ્લેમનું સોલ્યુશન આ છે. આપણે આ ચર્ચાનો દોર આગળ લઈ જઈએ. તમે એક તો મુસ્લિમ સમાજમાંથી આવો છો, એમાંય મુસ્લિમ મહિલાઓમાંથી આવો છો. આવા સમયની અંદર મુસ્લિમ મહિલાની જાગૃતિ માટે કે મુસ્લિમ મહિલાની અવેરનેસ માટે તમારી એનજીઓ, તમે વિવિધ એનજીઓ સાથે સંકળાયેલા છો, નારી અદાલતના પણ તમે સભ્યશ્રી છો. તો એ સમય દરમિયાન તમને કોઈ પડકારો કે કોઈ વિશિષ્ટ એવા કાર્યો કે કોઈ એવો વિશિષ્ટ કેસ કે તમારા મેમરીમાં હોય જેનાથી કોઈ તમને તમારી વ્યક્તિત્વમાં અસર કરી હોય ને જાહેર જીવનમાં અસર કરી હોય, એવો કોઈ મહિલાની અંદર તમે જે કાર્ય કરી રહ્યા છો એના સંદર્ભે મુસ્લિમ સમાજમાં? મુસ્લિમ સમાજમાં મહિલાઓ સાથે કામ કરવાની અંદર વધારે મને જો પડકારરૂપ લાગતું હોય ને તો એક જે ગેરમાન્યતાઓ, એક સામાજિક દબાણ, જે સ્ત્રીનું જે વ્યક્તિત્વ છે ને એને દાયરામાં બાંધી રાખવાની એ લોકોની મનોવૃત્તિ, એ બહુ જ મને પડકારજનક લાગે. એટલે આપ મહિલા સશક્તિકરણમાં માનો છો? જી બિલકુલ. કાયદા છે પણ એનો અમલ નથી થતો. કેમ? કારણ કે જાગૃતિ નથી. મહિલાને ખબર જ નથી કે એને ક્યાંથી હેલ્પ મળશે, એના માટે શું કાયદા છે, એની અવેરનેસ જ નથી એની અંદર. તો એ અંદરની અંદર શોષિત થાય છે, પીડિત થાય છે, પણ એને ખબર નથી કે મારે ક્યાં જવું, કોની હેલ્પ માંગી. અને બીજું કે એને અમુક ધાર્મિક ગેરમાન્યતાથી એને બાંધી દેવામાં આવે છે કે તારે સહન કરવાનું છે, આ તારી ફરજમાં આવે છે. તો એ બધી માન્યતાઓની અંદર રૂઢિચુસ્તવાદીમાંથી બહાર નીકળવું પડે. એ વસ્તુ, એ પડકાર અમને આવે છે જ્યારે અમે કાઉન્સલિંગ કરીએ ખાસ કરીને. એટલે ઘણી વખત મને જ્યારે અમે લોકો ફેમિલી કાઉન્સલિંગ બી કરતા હોઈએ તો પરિવારની અંદર તમે જ્યારે ફેમિલી કાઉન્સલિંગ કરવા જાઓ, ચાલે રૂઢિચુસ્ત મુસ્લિમ સમાજનો પરિવાર હોય તો તમને કાઉન્સેલિંગ કરતાય રોકતા હશે. હા, બહુ જ તકલીફ. મળવા માટે બી રોકતા હશે. આવા પ્રશ્નો કે આવો મુદ્દો તમે ટેકલ કઈ રીતે કરો છો? અમે લોકો પરિવારને પહેલાં તો અમે ફેમિલીથી જ ટચ કરીએ. અમે ફેમિલીને સમજાવીએ કે મેં એકવાર એક જગ્યાએ એક છોકરી હતી, એના મેરેજ લાઈફને હજુ 1 જ વર્ષ થયું હતું અને એના પાછી ઘર્ષણ બધું સારું થઈ ગયું, માનસિક ત્રાસ છે, એમાં એ દીકરી પ્રેગ્નેન્ટ બી થઈ ગઈ. તો હવે એની અંદર એના સાસુ સસરાને બધા કે આ હજુ અમારા ઘરમાં એડજસ્ટ બી નથી થતી ને હમણાં બાળક બી આવી ગયું છે ને અમે નથી જોઈતું ને. તો મેં એમને સમજાવ્યું કે તમે કોઈ બી વસ્તુ જ્યારે બી મેં એમને મારું ઉદાહરણ આપ્યું કે હું એક સોસાયટીમાં રહું છું, 20 વર્ષ કે 25 વર્ષ હું એક સોસાયટીમાં રહી, પછી અચાનક મારે ઘર બદલવાનું હોય અને હું બીજી સોસાયટીમાં જાઉં તો ત્યાંના માહોલમાં કદાચ મને અઠવાડિયું ઊંઘ બી ના આવે જગ્યા બદલવાથી. આજુબાજુ જે નેબર હોય એ લોકો જોડે બી રિશ્તો બનાવતા, સંબંધ કરતા આપણને વાર લાગે, કારણ કે આપણે એક માહોલમાંથી બીજા માહોલમાં આવી ગયા છે. તો જ્યારે આપણે એક ઘર બદલવાથી, એક સોસાયટી બદલવાથી આપણે અંદર એટલો ચેન્જ આવે, તો એક દીકરી જ્યાં 19 થી 20 વર્ષ રહી હોય જે માહોલની અંદર અને એમાંથી એકદમ એ બીજા લોકો વચ્ચે આવી જાય, જ્યાં ઉઠવાની, બેસવાની, ખાવાની, પીવાની બધી આદતો અલગ હોય, એનો આખા બધા લોકો બી અલગ હોય, એના પરિવારથી એ બહાર આવી હોય, તો એને ત્યાં એડજસ્ટ થવાની જ નહીં, તમારી એને હૂંફની વધારે જરૂર છે. તમે એને હૂંફ આપો, તમે એને એડજસ્ટ થવા માટે એને મદદ કરો. રિસ્પોન્સ મળે છે, 100% મળે છે. અને ઘણા બધા કેસોની અંદર અલ્હમ્દુલિલ્લાહ અમે લોકો સમાધાન ઉપર વાત જાય છે. આપણે આ જ મુદ્દાને આ જ ચર્ચાને આપણે આગળ લઈ જઈએ. તમે મુસ્લિમ મહિલાઓની વાત કરી છે. બીજો એક વિષય એવો છે કે મુસ્લિમ સમાજ અને કુરાનની અંદર માણસ જેવો આવે એવો જ જવો જોઈએ. તો જે બ્લડ ડોનેશન જનરલી કરતાં ડરતો હોય છે મુસ્લિમ સમાજ, એની ધાર્મિક માન્યતા એને રોકે છે. હવે જ્યારે બ્લડ ડોનેશન કરતાં રોકતો હોય એવા સમયની અંદર તમે અંગદાનના કાર્યક્રમ સાથે જોડાયેલા છો, તમે અંગદાનના કાર્યક્રમ પણ કર્યા છે. તો આ અંગદાનના કાર્યક્રમમાં તમે કઈ રીતે જોતરાયા અને તમારા આ કાર્યક્રમના સંદર્ભે, તમારા મિશનના સંદર્ભે સામાજિક કોઈ તમને દબાણ, કોઈ રાજકીય દબાણ કે તમને એવું લાગે કે આ બેન મુસ્લિમ સમાજમાં આવીને કુરાનની વિરુદ્ધ કામ કરે છે કે એવો કોઈ ફતવો કે તમને કાફિર ડિક્લેર કર્યા હોય, એવું બી થઈ શકે? એટલે હું બહુ નિખાલસ કહું છું કે આ બહુ અઘરું છે. ટીકાઓ બી થાય છે અને ઘણી જગ્યાએ
એક નફરત જેવો સામનો બી કરવો હું પડે એ જ કહેવા માંગુ કારણ કે એ લોકોને એવું લાગે છે કે હું મુલ્લાઓ કે ઉલમાઓની સામે પડું છું, પણ એવું નથી. હવે તો ઘણા ખરા ઉલમા અને મૌલાના બી કહેવા લાગ્યા છે. તમે અલ્લાહના ઇસ્લામમાં માનો છો કે મુલ્લાના ઇસ્લામને માનો છો? હું કુરાન શરીફમાં માનું છું અને અલ્લાહના ઇસ્લામમાં માનું બિલકુલ. છું. બિલકુલ. અને એની અંદર હું તમને ઉલમાઓની વાત કરું તો એવું નથી કે બધા ઉલમાઓ આની અગેન્સ્ટમાં છે. કેટલાક ઘણા એવા ખરા ઉલમાઓ અને પ્રગતિશીલ મૌલાના હોય છે. છે. બિલકુલ ઘણા ખરા મૌલાના ઉલમાઓ છે જે હવે કહેવા લાગ્યા છે કે અગર કોઈની જિંદગી જોખમમાં હોય અને તમારા ઉપર કોઈ દબાણ ના હોય તો તમે બ્લડ ડોનેશન બી કરી શકો અને ઓર્ગન ડોનેશન બી કરી શકો. અને જે ઓર્ગન ડોનેશનનું છે તો એની અંદર અગર કુરાનને લઈને ચાલીએ તો કુરાનની અગેન્સ્ટમાં કંઈ નથી. કારણ કે કુરાન શરીફમાં ખુદ અલ્લાહ પાકે ફરમાવ્યું છે કે તમે અગર એક જિંદગી બચાવી તો સમજો કે તમે સમગ્ર માનવજાતને બચાવી. તો આ તો એક જિંદગી બચાવવાની અલ્લાહ વાત કરે છે. અગર હું આ દુનિયાથી અલવિદા કરું અને મારા ઓર્ગન ડોનેશન થાય તો 8 જિંદગીઓ હોય. તો આનાથી મોટું પુણ્ય કઈ હોઈ શકે? આનાથી મોટું સવાબનું કામ કોઈ છે જ નહીં. અને હું તમને કહું કે આ જે અંગદાનનો જે વિષય છે એ હું બી એના સાથે થોડા મહિનાથી સંકળાયેલી છું. અને આની પાછળ જો કોઈને શ્રેય આપવામાં આવે ને તો અંગદાન ચેરિટેબલ જે ટ્રસ્ટના ફાઉન્ડર છે દિલીપ દેશમુખ દાદાના ગુલામણા નામથી જાણીતા છે. દેશમુખ દાદાની ઉપર છે. કારણ કે હું આજથી 6-7 મહિના પહેલાં એક પ્રોગ્રામમાં ગઈ હતી. સિવિલ હોસ્પિટલમાં એ પ્રોગ્રામ હતો. ડૉક્ટર મોહસિન લોખરવાલા જે છે અમારા વકફ બોર્ડના ચેરમેન, એમણે બધા મુસ્લિમ એનજીઓને ત્યાં આમંત્રણ આપ્યું હતું. એટલે અમે લોકો ત્યાં ગયા અને મેં ત્યાં ફર્સ્ટ ટાઈમ દાદાને જોયા અને દાદાના જીવન વિશે ત્યાં બધી ચર્ચા થઈ કે ભાઈ દાદાનું કેવી રીતે લીવર ટ્રાન્સપ્લાન્ટ થયું અને કેટલું બધું રિસ્કી ઓપરેશન હતું, એમાંથી એ બચ્યા અને પછી એમણે એ મરીજથી મિશન સુધીનું એમણે એક બિલકુલ એ જે મુહિમ ચલાવી અંગદાનની. મને એટલી બધી એ વસ્તુથી મતલબ પ્રેરણા મળી. મને જ્યોતિકાભાઈ એ દિવસે રાત્રે છે ને આખો રાત ઊંઘ નહીં આવી. મને એમ થયું કે હું આટલું મોટા વિષયથી આટલા દિવસ સુધી કેવી રીતે અપરિચિત રહી. પછી 2-3 દિવસ થયા અને મેં દાદાને મળી. દાદાને કીધું દાદા પહેલાં મારું ફોર્મ ભર, હું આ દુનિયામાંથી અલવિદા કહું ને એટલે મારું અંગદાન થવું જોઈએ. અને પછી મેં મુસ્લિમ સમાજની મેં મારાથી શરૂઆત કરી. ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ. બિલકુલ. અને રિસન્ટલી અમે અસ્મિતા ભવન સિવિલની અંદર મેં અને દાદાએ એક પ્રોગ્રામ કર્યો અને એની અંદર એટલા બધા મુસ્લિમ લોકો આવ્યા, હાજરી આપી. તો એ વસ્તુ છે ને એ બતાવે છે કે મુસ્લિમ સમાજ હવે આ દિશામાં આગળ વધી રહ્યો છે, વધવા માંગે છે. એટલે આનો શ્રેય દાદાને જાય. ઓકે, બિલકુલ. એટલે બ્લડ ડોનેશનના કેમ્પ બી આપ કરો છો તો લોકો આવે છે અવેરનેસ? બિલકુલ. 19 જુલાઈના દિવસે મારી જે બર્થડે હતી એ દિવસે 350 બોટલ નું બ્લડ ડોનેશન થયું. ઓકે. આદર્શ બ્લડ બેંકમાં પાલનપુરની અંદર. તો એ થાય છે. એટલે ધીરે ધીરે લોકોમાં જાગૃતિ આવતી જાય છે, જાગૃતિ અવેરનેસ આવતી જાય છે કે બ્લડ ડોનેશન. ઇસ્લામની અંદર આ વસ્તુ પાબંદી છે ને એવા સમયની અંદર આપ કાર્ય કરી રહ્યા છો અને તમે કઈ સર્જનના સંદર્ભે બી કંઈ કહી રહ્યા હતા એ વિશે? જી, જેવી રીતે આપે કીધું કે ઇસ્લામની અંદર ધારણા છે કે જેવું તમે ઉપરવાળાએ તમને મોકલ્યા છે એવું ને એવું જ તમારે પાછું જવું પડે. અમુક લોકો કહે છે કે એ અમાનત છે, આપણી અમાનત છે, જે બી એણે આપ્યું છે આપણે પાછું પણ તમને હું કહું કે આપણી ઓકાત છે કે આપણે સર્જનહારને કંઈ આપી, ઈશ્વરને કંઈ આપી શકીએ? જેણે આપણને બનાવ્યો, જેણે આપણને આપ્યું એને આપણે શું આપીશું? અને એ લેવાવાળો નથી, એ તો આપવાવાળો છે. બિલકુલ સાચી વાત. પણ તમારા સમાજની અંદર આ અવેરનેસ તમે લાવો છો એટલે તમને ધન્યને પાત્ર છે. તમે ધૂળ ધોયાનું કામ કરી રહ્યા છો, પણ એ જાગૃતિ આવી છે, બિલકુલ હવે એ તરફ વળ્યા છે. બિલકુલ. અંગદાનની અંદર મુસ્લિમમાં બી આંકડો હવે જોવા મળ્યા છે. અને બીજી વાત એ કે જે મેં તમને કીધું એવી રીતે સિવિલમાં જે પ્રોગ્રામ થયો અસ્મિતા ભવનની અંદર, એની અંદર જે મુસ્લિમોની સંખ્યાથી ખબર પડી જ જાય કે એ લોકોને ખબર છે કે અમે કયા વિષય માટે આવ્યા છે અને એ લોકો આવ્યા આટલી માત્રામાં, તો એ બતાવે છે. બીજો જ એક આવો જ એક લોડેડ સવાલ, કારણ કે આપણી 0 ઓવરની ચર્ચાની અંદર લોડેડ જ આવશે. લોડેડ સવાલ એ કે જેટલી બી આતંકવાદની ઘટના ઘટે છે એની અંદર પર્ટિક્યુલર એક જ ધર્મના લોકો સંકળાયેલા હોય છે. અને હું એનાથી બી વધારે સ્પષ્ટ સવાલ કરું તો મુસ્લિમ સમાજના લોકો સંકળાયેલા હોય છે. તો આ વિષયને તમે કઈ રીતે હેન્ડલ કરશો? તમારા સમાજની અવેરનેસ માટે તમે શું કરશો? કાં તો આ વિષય સાચો છે, ખોટો છે, તમે માનો છો? આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો. બિલકુલ. અને કોઈ બી જે ગુનો થયો હોય તે એને ગુનેગારની નજરથી જોવો જોઈએ. બિલકુલ. અને જેટલી બી આતંકવાદની ઘટનાઓ બની છે એને આપણે એ નિંદાને લાયક છે, અમે વખોડી કાઢીએ છીએ એને. અને અમે એના ખિલાફ પ્રદર્શનો બી કરેલા છે. લાસ્ટમાં પુલવામા જે અટેક થયો એના ઉપર અમે લોકો એના ખિલાફ બી અમે પ્રદર્શનો કરેલા જ છે. અને જે બી
આવી ઘટનાઓ થાય જેમાં દેશની અખંડિતતાને નુકસાન થાય, એકતાને નુકસાન થાય, એવી બધી જ પ્રવૃત્તિઓને, એવી બધા જ વસ્તુઓને વખોડી કાઢવી જોઈએ. અને દરેક સમાજ એ કરે જ છે. મુસ્લિમ સમાજ બી એના ડિનાય કરે છે અને એના ખિલાફ અમે પ્રદર્શનો બી કરેલા જ છે. અને જો કદાચ તમે એક જ ધર્મની વાત કરો છો એટલે મુસ્લિમ સમાજનું, મારા ખ્યાલથી તમે એ કહેવા માગો છો, પણ મુસ્લિમ સમાજની અંદર જે ઇસ્લામની અંદર કોઈ બી નિર્દોષને મારવું બહુ મોટો ગુનો છે અને કુરાન એને બિલકુલ આ વસ્તુને માન્યતા જ આપતું જ નથી. અને જે અગર આવું કરતું હોય તો એ મુસ્લિમ ના હોય. અને અમે લોકો એનો વિરોધ કરીએ છીએ ને કરતા રહીશું. એટલે આપણા કહેવાના ઇન શોર્ટ નેશન ફર્સ્ટ. નેશન ફર્સ્ટ. રાષ્ટ્રથી સર્વોપરી કશું. રાષ્ટ્ર હંમેશા ફર્સ્ટ રહેશે છે અને હંમેશા રહેશે. બહુ સરસ. આપના વિચારો લોકો સુધી જાય અને આ સંદર્ભે અવેરનેસ બી આવે તો આ દેશની અંદર ઘણા બધી પરિવર્તનો થઈ શકે છે. આપણા ચર્ચાને આગળ વધારીએ. આ જ સંદર્ભે મુસ્લિમ સમાજની અંદર એક ગેરમાન્યતા છે CAA સંદર્ભે. વકફ બોર્ડનું હમણાં બિલ આવ્યું આના સંદર્ભે. તો આ સંદર્ભે તમે તમારા સમાજની અંદર જઈ કઈ રીતે એને અવેરનેસ લાવશો કે ભાઈ CAAની અંદર શું છે અને વકફમાં શું છે? પહેલાં આપણે CAAની વાત કરીએ. કારણ કે CAAનું નામ પડે ને એટલે ફટ લઈને ભડકે છે. બિલકુલ. તો આવા સમયે તમે તમારા સમાજમાં જઈને એને કઈ રીતે જસ્ટિફાઈ કરશો? એકચ્યુઅલી આ જે CAAના છે ને એ મને ઘણીવાર ઘણા પ્રશ્નો કરે. અમે લોકો જ્યારે અમે જે મેડિકલ હેલ્થ કેમ્પ કરીએ કે અમે કોઈ બી ગવર્મેન્ટ યોજનાઓના જ્યારે બી અમે લોકો ફોર્મ ભરીએ કે કંઈ બી કેમ્પો લગાવીએ ત્યારે અમે લોકો સાથે સાથે આ વસ્તુને ઉપર કામ કરીએ જ છીએ. જોડે જોડે અવેરનેસ. હા બિલકુલ. વકફના કાયદાઓ CAA હોય, કારણ કે આનાથી અમુક મુસ્લિમો ડરેલા છે, એ લોકોને ગેરમાર્ગે દોરેલા છે. જે લોકો દોરેલા છે તમે જાણો છો કે બીજા રાજકીય પક્ષો છે એ લોકો એનો રોટી શેકવા માટે એ લોકોને ગુમરાહ કરે જ છે. પણ અમે લોકો અમારાથી બનતી કોશિશ જ્યારે બી અમે કોઈ બી કેમ્પો કરીએ ત્યારે આ વસ્તુને અમે લોકોએ ઉજાગર કરીએ કે આ જે CAA છે એ તમને હકાલવાવાળું નથી, આ તો કોઈને લાવવાવાળું કાયદો છે. કોકની નાગરિકતા છીનવાની વાત નથી, આપવાની વાત છે. એકચ્યુઅલી CAA એટલે શું એ મુસલમાને સમજવું જોઈએ કે મુસ્લિમ કે અન્ય કોઈ બી ભારતીય નાગરિકની વાત જ નથી આની અંદર. CAA એટલે કે આપણા જે પડોશી દેશ છે, ભારત જે બાંગ્લાદેશ છે, અફઘાનિસ્તાન છે, પાકિસ્તાન છે, જ્યાં અલ્પસંખ્યો ઉપર ધાર્મિક દબાણ આપવામાં આવ્યા, એ લોકોને યાતનાઓ આપવામાં આવી, પીડા આપવામાં આવી અને એ લોકો 31 ડિસેમ્બર 2014 પહેલાં ભારત આવ્યા. હવે એ લોકોને ભારતના સંવિધાનની મર્યાદામાં રહીને સરળતાથી નાગરિકતા આપવાનો જે કાયદો એને CAA કહેવાય. હવે આની અંદર કોઈ બી ભારતીય નાગરિકની વાત જ ક્યાં આવી? આ જે CAA છે એની અંદર જે જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે એની અંદર છે હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી. એટલે જે ટૂંકમાં જે લોકો અન્ય કન્ટ્રીમાં અલ્પસંખ્યક છે એના માટે, એમના માટે. મુસ્લિમ તો પોતે જ ત્યાં આગળ બહુમતીમાં છે એટલે એમને ત્યાં એમને કોઈ પ્રશ્ન જ બને. ભારતીય મુસ્લિમોની તો નાગરિકતા છીનવાની કોઈ વાત જ નથી. આ તો શું ગમે તે કાયદો બી આવે એની અંદર ભારતીય મુસ્લિમ, જો ભારતીય મુસ્લિમ છે અને ભારતીય નાગરિક છે એને ગમે તે કાયદો આવે એમાં ડરવાની જરૂર છે જ નહીં. એટલે આ કાર્યક્રમ તમે અવેરનેસ, તમારી જે આટલી બધી NGO છે એના તરફે તમે કોઈ આવા કોઈ અવેરનેસ કાર્યક્રમ કરતા રહો છો? બિલકુલ અમે લોકો કરતા રહીએ છીએ. જ્યારે બી મેં તમને કીધું એવી રીતે કે અમે લોકો ગવર્મેન્ટની જેટલી યોજનાઓ છે એ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. અમે લોકો આયુષ્યમાન કાર્ડ છે, આવાસ યોજના છે, મુદ્રા યોજના છે, એ બધી અલગ અલગ જેટલી બી ગવર્મેન્ટની યોજનાઓ છે એનો લાભ લોકોને મળે એટલા માટે અમે લોકો અલગ અલગ જગ્યાએ કેમ્પો કરતા હોઈએ છીએ, ફોર્મ ભરતા હોઈએ છીએ. પાછું એ વસ્તુનો લાભ એ લોકોને મળે એનું મોનિટરિંગ કરતા હોઈએ છીએ. અમારો જે NGO છે એ મહિલા અને બાલ વિકાસ ઉપર કામ કરે છે, ચાઇલ્ડ એબ્યુઝ ઉપર કામ કરે છે, એજ્યુકેશન ઉપર કામ કરે છે. બિલકુલ. હા. અને અમારી પાસે ખુદની એક લીગલ ટીમ છે જે લીગલ ટીમ મફત કાનૂની સલાહ આપે છે. જે બી મહિલાઓ છે, ગરીબો છે, જે લોકોને અગર કાનૂનની સહાયતા લેવી હોય તો કદાચ એ લોકોની એવી ક્ષમતા ના હોય તો અમે લોકો એ લોકોને ફ્રી કાનૂની સલાહ બી આપીએ છીએ અને સહાય બી કરીએ છીએ. એની સાથે અમારી ડૉક્ટર સેલ છે, જે ડૉક્ટર સેલ છે એ અલગ અલગ જગ્યાએ મેડિકલ કેમ્પો કરે છે, અલગ અલગ જગ્યાએ દવાઓની જોડે તમે અવેરનેસ કાર્યક્રમ CAAના સંદર્ભે પણ વકફના સંદર્ભે આપ શું કહેવા માંગો છો? વકફ કોઈના બાપની જાગીર નથી એટલું કહીશ. અને આ જ વકફ જે છે એ મુસલમાનોના પરસેવાની કમાઈ છે. અને વકફની બિલની અંદર જે બી ફેરફાર થયો છે એ વકફની અંદર ફેરફાર નથી થયો, એ સમજવા જેવું છે કે સંચાલન પ્રક્રિયાની અંદર ફેરફાર થયો છે.
હવે આ એડમિનિસ્ટ્રેટિવ બિલકુલ હવે જે સંચાલન પ્રક્રિયા પર ફેરફાર થયો તો એનાથી શું થશે? એનાથી ઓડિટ ટાઈમથી થશે, એને ડિજિટલ રેકોર્ડ રહેશે, એની અંદર જે ગેરરીતિ થઈ હતી એ હવે નહીં થાય, પારદર્શિતા વધશે. તો શું થશે કે એનો જે ઉપયોગ જે છે, એનો જે હકદાર છે ત્યાં સુધી હક પહોંચશે. એ શિક્ષણ માટે વપરાશે, એજ્યુકેશન માટે વપરાશે, યતીમો છે, ગરીબો છે, બેવાઓ છે, ત્યાં સુધી એ પહોંચશે. અને એ નહોતું પહોંચતું, ગેરરીતિઓ થતી હતી એટલે આ બિલ આવ્યું. કારણ કે વકફની મિલકતનો દુરુપયોગ થાય એવું તમે માનો છો? બિલકુલ થયો છે, થાય નહીં થયો છે. કેટલી જગ્યાએ વકફની મિલકતોને ગેરકાયદેસર વેચવામાં આવી છે અને ત્યાં બિલ્ડિંગો બની છે, કોમર્શિયલ બિલ્ડિંગો બની છે, એનું ખોટું ભાડું લેવામાં આવે છે. અને જ્યાં હોસ્પિટલ અથવા કોલેજ બનવી જોઈતી હતી એવી જગ્યાઓ 5 સ્ટાર હોટલો બની છે. વકફના લોકો જ્યારે સ્કૂટર પર ફરતા હતા એ મર્સિડીઝ લઈને ફરે છે. હવે એ લોકોની માવા મલાઈ ખતમ અને વકફનો કાયદો આવી ગયો છે. હવે બધું નિયંત્રણમાં રહેશે અને જ્યાં જેનો હક છે એને એ મળશે. તો હવે આની અંદર લાભ જ છે. તો એ મુસલમાનને સમજવાનું છે, મુસ્લિમ સમાજને સમજવાનું છે કે આમાં લાભ છે. તમે એના વિશે બી તમારા મુસ્લિમ સમાજની અંદર અવેરનેસ? જી બિલકુલ બિલકુલ. અમે કહીએ છીએ કે કાયદાને સહકાર મળે છે? મળે છે બિલકુલ. એ લોકોને ખબર જ નથી. અમે કેટલા ધરણા પ્રદર્શનની અંદર જ્યારે આ લોકો કરતા હતા ત્યારે અમે લોકો જતા હતા, એ લોકોને NGO તરીકે સમજાવ્યા કે તમે આ ગલત કરો છો. હવે એની અંદર અમુક લેડીઝ બેનર લઈને ઊભી હતી એટલે મેં એને કીધું કે ये गलत है. એટલે કે नहीं नहीं ये तो नहीं चलेगा, ये तो हमारे मजहब के अंदर घुस गए हैं, ऐसा कर रहे हैं वैसा कर रहे हैं. मैंने कहा बहन तुझे पता है ये क्या लिखा हुआ? तो बोले એને ખબર નથી કે બેનર ઉપર શું લખ્યું છે. પહેલી વાત તો એટલે એટલા ઇનોસન્ટ. હવે એ બધા કોણ છે? રાજકીય પક્ષો, એ લોકોની ટીમ. એટલે તમે એમ કહેવા માંગો છો કે રાજકીય પક્ષો મુસ્લિમ સમાજને ગેરમાર્ગે દોરે છે? બિલકુલ દોરે છે, બિલકુલ દોરે છે. કારણ કે તમે જોશો ને, અગર તપાસ થાય ને તો એ લોકોના જેટલા બી છે ને 5 સ્ટાર હોટલો અને બિલ્ડિંગો ત્યાં જ નીકળશે. તમે યોજનાઓની વાત કરી તો મુસ્લિમ સમાજ આ યોજનાઓનો લાભ લે છે? જે 2014 પછી આ બધી યોજનાઓ આવી એનો લાભ મુસ્લિમ સમાજ લે છે અને એમના વિકાસમાં કોઈ પરિવર્તન આવ્યું છે? બિલકુલ. હું ગર્વથી કહીશ કે 2014 પછી ભારત ગતિથી વિકાસની તરફ જતો જાય છે અને મુસ્લિમ સમાજ એમાં પાછળ નથી. એજ્યુકેશનની અંદર જોઈએ તો 2011ની અંદર રેશિયો હતો 68.5% અને 2023 અને 24ની અંદર 79.5% છે. શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. મુસ્લિમોમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. આ જ વર્ષમાં મેં એક પ્રોગ્રામ કર્યો હતો મારા NGO થ્રુ, ઉડાન. હા, એની અંદર અમે લોકોએ 700 વિદ્યાર્થીઓ, 700 મુસ્લિમ વિદ્યાર્થીઓ જે 80% ઉપર લાયા છે, એ લોકોને સન્માનિત કર્યા હતા. હવે તમને એક વાત કરું કે ગમે તેવી છે NGOની એક મર્યાદા હોય. અમારી એક મર્યાદા, અમારું બજેટ હતું 700 રજિસ્ટ્રેશન થયું ને એટલે અમે રજિસ્ટ્રેશન બંધ કરી દીધું, નહીં તો આંકડો હજુ બી આગળ પહોંચતો. બિલકુલ. કારણ કે અમારે એ લોકોને મેડલ્સ આપવાના હતા, સર્ટિફિકેટ્સ, ગિફ્ટ છે, સ્કોલરશિપ, એ બધું. એટલે અમારે એ બધું જોઈને ચાલવું પડે. અને એ જે પ્રોગ્રામ હતો ને, ગુજરાતનો પ્રથમ ઐતિહાસિક પ્રોગ્રામ જ્યાં 700 મુસ્લિમ બચ્ચાઓ એક જ મંચ ઉપર સન્માનિત થયા હોય. અને બીજી ગૌરવ લેવા જેવી વાત હું તમને કહું, એ બધા વિદ્યાર્થીઓની અંદર વિદ્યાર્થીનીઓની સંખ્યા બહુ જ હતી, વધારે વિદ્યાર્થીનીઓ હતી. એનો મતલબ એ શિક્ષણ વધ્યું. બિલકુલ. મુસ્લિમ સમાજની અંદર બાળકીઓના શિક્ષણમાં જાગૃતિ આવી છે. છોકરીઓ 80+ ઉપર છે, ટોપર બની રહી છે. એટલે આની અંદર તમે આને વિકાસ જ કહો. એટલે તમે માનો છો કે કુરાનની સાથે સાથે કોમ્પ્યુટર જોઈએ કે ના જોઈએ? જો આપણી સરકારે આપણને એક સૂત્ર આપ્યું છે, એક હાથ મેં કુરાન એક હાથ મેં કોમ્પ્યુટર, અને એ થઈ રહ્યું છે. જે કીધું છે એ થઈ રહ્યું છે અને આંકડાઓ બતાવે છે. રોજગારની અંદર તમે જુઓ તો સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, એ બધાના પછી યુવાનો અને મહિલાઓ આત્મનિર્ભર બની છે. અને હું આજે કહું તો ખોટું નહીં કહેવાય કે મુસ્લિમ યુવાન આજે નોકરી શોધનાર નહીં, નોકરી આપનાર બન્યો છે. તો આ આર્થિક વિકાસ છે. બિલકુલ. મારો એક અંતિમ સવાલ. જી. વંદે માતરમ દેશની અંદર આ જ્યારે 150મી એનું યર મનાવાતું હોય એવા સમયની અંદર મુસ્લિમ સમાજમાં એક માન્યતા છે કે વંદે માતરમ આ દેશનું એક અનડિક્લેર રાષ્ટ્રીય સોંગ છે. વંદે માતરમ આ દેશનો શ્વાસ છે. વંદે માતરમ આ દેશની ઓળખાણ છે. વંદે માતરમ આ દેશનું ગૌરવ છે. અને વંદે માતરમ જ્યારે એના વિશે મુસ્લિમ સમાજમાં એક માન્યતા છે કે વંદે માતરમ ના બોલવું જોઈએ. આપનું શું માનવું છે અને એ વિશે મુસ્લિમ સમાજની અંદર આપ કઈ રીતે જાગૃતિ લાવશો? વંદે માતરમ વિશે મને ઘણા સવાલો પૂછવામાં આવે છે
ઘણા બધા સવાલ બી પૂછે છે, ટીકા બી કરે છે, પણ હું એમને પ્રેમથી સમજાવું છું એક વસ્તુ કે વંદે માતરમ જે છે એ ધાર્મિક વસ્તુ નથી. પહેલી વાત તો એ સમજવું જરૂર છે. વંદે માતરમ એટલે આપણી માતૃભૂમિનો પ્રેમ અને આદરનું પ્રતીક, રાઈટ. અને રહી મુસ્લિમ સમાજની વાત, તો મુસ્લિમ સમાજમાં અમારા ઇસ્લામની અંદર જે લાસ્ટ પૈગંબર હતા, મેસેન્જર મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, એમણે કીધું કે માતૃભૂમિથી જે મોહબ્બત કરો ને તમે, એ તમારું અડધું ઈમાન કહેવાય. મતલબ કે અગર હું માતૃભૂમિથી મોહબ્બત ના કરું તો હું પૂર્ણ મુસલમાન છું જ નહીં, મારું ઈમાન અડધું છે. ઓકે. એટલે દરેક મુસલમાન માતૃભૂમિથી મોહબ્બત કરે છે અને વંદે માતરમ બોલવામાં કંઈ વાંધો હોવો જ ના જોઈએ. હું આ દેશમાં રહું છું, આ દેશ પર મને ગર્વ છે અને મારી માતૃભૂમિને વંદન કરવામાં બી મને ગર્વ છે. હું રાષ્ટ્રીયવાદી મુસલમાન છું, હું વંદે માતરમ ગાઉં છું અને વંદે માતરમ બોલું છું. તો આપણી આજની ચર્ચા વંદે માતરમ સાથે ખતમ કરીશું. મળીશું આવતા વીકે એક નવા શખ્સિયત સાથે, એક નવા વિચાર સાથે, એક નવા નક્કર પરિણામ સાથે, જેનું મૂલવનું કામ દર્શક મિત્રો આપ સૌ કરશે. નમસ્કાર.